નમસ્કાર મિત્રો, વૈદિક યુગની આ સિરીઝમાં આપનું સ્વાગત છે. આ લેક્ચર સિરીઝમાં આપણે વૈદિક યુગ મતલબ ઋગ્વેદિક કાળ અને ઉત્તર ઋગ્વેદિક કાળ વિશે માહિતી મેળવીશું. બરાબર મિત્રો, આ વૈદિક યુગની સિરીઝમાં આપણે આર્યોના જીવનની રાજકીય સ્થિતિ, તેની આર્થિક સ્થિતિ, બરાબર, તે સમયની ધાર્મિક સ્થિતિ, તેના વિશે આપણે જાણકારી મેળવીશું. જેમાં આપણે ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ આ 4 વેદોની માહિતી મેળવીશું. તે સિવાય પણ બીજા ઘણા બધા ગ્રંથો વિશેની માહિતી મેળવીશું. બરાબર, તો મિત્રો આ પૂરી સિરીઝને જો તમે જોશો તો જીપીએસસી ક્લાસ 1 અને 2 નો જે ઇતિહાસનો પોર્શન છે સિલેબસનો, તેમાં જે બીજો પોઈન્ટ છે વૈદિક યુગ, તેના વિશેની માહિતી તમે લગભગ આ સિરીઝ જોશો તો તેનામાંથી તમને મળી રહેશે. તો મિત્રો આ સિરીઝને જોવા વિનંતી છે, અને જો તમને આ સિરીઝ સમજાય તો તેને શેર કરવા પણ વિનંતી. તો હવે આપણે આ સિરીઝની શરૂઆત કરીએ. તો મિત્રો, વૈદિક કાળ વિશે જાણતા પહેલા આપણે ઇતિહાસ જાણવાના અમુક સ્ત્રોતો વિશેની ચર્ચા કરીએ. આપણે જે પણ ઇતિહાસ જાણવા મળે છે, બરાબર, તો આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો મિત્રો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો છે પુરાતાત્વીય સ્ત્રોત. પુરાતાત્વીય સ્ત્રોત એટલે જેમાં અભિલેખો, સ્મારકો, સિક્કા, મૂર્તિઓ, ચિત્રકલા અને મહોરોનો સમાવેશ થાય છે. તો મિત્રો, અભિલેખો, પથ્થર ઉપર કોતરવામાં આવેલા લેખો જે છે, અશોકના અભિલેખ આપણે આગળ ભણશું. બરાબર, ત્યારબાદ સ્મારક છે, ત્યારબાદ સિક્કા છે, મૂર્તિઓ છે, ચિત્રકલા છે અને મહોરો. આ બધા જે સ્ત્રોતો છે જેના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, તેને કયા સ્ત્રોત કહેવામાં આવે? પુરાતાત્વીય સ્ત્રોતમાં તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે સાહિત્યિક સ્ત્રોત. મતલબ મિત્રો, જે પણ સાહિત્ય મળી આવ્યું છે, જે લેખિતમાં મળી આવ્યું છે, જેના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ, તે બધાનો સમાવેશ કેવા કરવામાં આવે છે? સાહિત્યિક સ્ત્રોતમાં. તો મિત્રો, એના વિશે જાણીએ તો સાહિત્યિક સ્ત્રોતમાં પણ આપણે તેને 2 વિભાગમાં વહેંચી શકીએ: ભારતીય સાહિત્ય અને વિદેશી સાહિત્ય. હવે વિદેશી સાહિત્ય કઈ રીતે? તો કે મિત્રો, ઘણા બધા મુસાફરો ઇતિહાસમાં, ઘણા બધા બીજા દેશમાંથી, બીજી સંસ્કૃતિઓમાંથી મુસાફરો ભારતમાં આવ્યા. બરાબર, હવે જે લોકો ભારતમાં આવ્યા તે ભારતમાં ઘણા સમય સુધી આખા ભારતમાં ફર્યા અને પોતાની ડાયરી, મતલબ મિત્રો પોતાના વૃત્તાંતમાં તેને ભારતની તે સમયની સ્થિતિનો ઉલ્લેખ કર્યો. તો તે જે સાહિત્ય તેમને લખ્યું તેને આપણે વિદેશી સાહિત્યમાં તેનો સમાવેશ કરશું. જેમ કે મિત્રો, યુનાની, રોમન લેખકો ભારતમાં આવ્યા. બરાબર, ત્યારબાદ ચીની લેખકો મિત્રો, યુએન સાંગ છે, ફાહિયાન છે, બરાબર, આ બધા જે લેખકો છે બહારથી આવ્યા હતા, તેમણે તે સમયની સ્થિતિનું વર્ણન પોતાના વૃત્તાંતોમાં કર્યું છે. ત્યારબાદ અરબી લેખકો છે, જેના વિશે આપણે આગળ ભણીશું. ત્યારબાદ ભારતીય સાહિત્ય, જેનામાં સંગમ સાહિત્ય, બરાબર, સંગમ સાહિત્ય મિત્રો, સાઉથ મતલબ દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે તેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. જેનામાં તિરુકુરુલ, મણિમેખલી અને શિલ્પાદિકારમ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ધર્મનિરપેક્ષ સાહિત્ય, મતલબ મિત્રો કોઈ ધર્મને લગતું સાહિત્ય નથી, ધર્મનિરપેક્ષ, જેનામાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેનામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયની રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ વિશે જાણવા મળે છે. ત્યારબાદ કલ્હણનું રાજતરંગિણી મિત્રો, જેમાં કાશ્મીરનો ઇતિહાસ આપણે જાણવા મળે છે. અને ત્યારબાદ છે વિશાખ દત્તનું નાટક છે મુદ્રા રાક્ષસ. બરાબર, જેનો આપણે ધર્મનિરપેક્ષ સાહિત્યમાં સમાવેશ કરીએ. ત્યારબાદ ધાર્મિક સાહિત્યમાં જોઈએ તો જૈન સાહિત્ય છે મિત્રો, જેનામાં કલ્પસૂત્ર, ભદ્રબાહુ ચરિત્ર, ભગવતી સૂત્રનો સમાવેશ થાય છે. ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય, જેનામાં સૂક્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક મિત્રો, જેને આપણે ત્રિપીટક તરીકે પણ ઓળખીએ છીએ, જે બૌદ્ધ સાહિત્યનો ધર્મગ્રંથ છે. જેમાં આપણો હિન્દુ સાહિત્ય છે, હિન્દુ ધાર્મિક સાહિત્ય છે, જેનો ભાગવત ગીતાને આપણે ધર્મગ્રંથ માનીએ છીએ ને, તેવી જ રીતે. ત્યારબાદ છે બ્રાહ્મણ સાહિત્ય, જેનામાં વેદો, જે આપણે આગળ ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં, બરાબર, ઋગ્વેદ વિશે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદો, વેદાંગ, ઉપવેદ, ષડદર્શન, મહાકાવ્ય, પુરાણો અને સ્મૃતિઓ. મિત્રો, આ જે બધા સોર્સ છે, આ બધા સ્ત્રોત છે, તે સાહિત્યિક સ્ત્રોતો છે. તો મિત્રો, હવે આ સાહિત્યિક સ્ત્રોતમાં જ આપણે વેદોની ચર્ચા આ લેક્ચરમાં કરવાની છે. બરાબર, તો આગળ વધીએ. તો મિત્રો, આવે છે વેદો. બરાબર, આપણે ખ્યાલ છે વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, બરાબર, યજુર્વેદ અને અથર્વવેદ. તો તેના વિશે આપણે ચર્ચા કરીએ તો વેદોમાં પ્રાચીન આર્યોના ધાર્મિક,
આર્થિક અને સામાજિક નૈતિક જીવનનું પ્રતિબિંબ પડે છે. જો મિત્રો, આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના લેક્ચર જોયા, એમાં છેલ્લા લેક્ચરમાં આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ અથવા તે સમયની સંસ્કૃતિના પતનના કારણો જોયા. તો તેમાં એક કારણ મિત્ર હતું આર્યોનું આક્રમણ. બરાબર, આર્યોનું ભારતમાં આક્રમણ થયું, તો તે પણ એક કારણ હતું. તો એ આર્યોના સમયની ધાર્મિક, આર્થિક અને સામાજિક સ્થિતિનું જે પ્રતિબિંબ છે, જે વર્ણન છે, તે આપણે વેદોમાં જોવા મળે છે. ત્યારબાદ વેદ સમયની સાંસ્કૃતિક સ્થિતિનું જ્ઞાન મેળવવા માટેનો એકમાત્ર સ્ત્રોત શું છે? તો કે વેદ છે મિત્રો. વેદકાલીન સંસ્કૃતિ, વેદના સમયની જે સંસ્કૃતિ છે તેનો જ્ઞાન મેળવવા માટેનો એકમાત્ર સોર્સ કયો છે? તે છે વેદ. તો મિત્રો આપણે ખ્યાલ છે વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ. વેદ શબ્દ જે છે મિત્રો, તેનો અર્થ તે વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બરાબર, વિદનો મતલબ શું થાય? જાણવું, કોઈ પણ વસ્તુને જાણવું, કોઈ પણ વસ્તુ વિશે જ્ઞાન હોવું. વેદોની રચના માનવી દ્વારા નહીં પરંતુ દેવો દ્વારા થઈ છે મિત્રો. તેથી તેને અપૌરુષેય પણ કહેવાય છે. બરાબર, કોઈ માનવીએ તેની રચના નથી કરી. બરાબર, તે દેવો દ્વારા તેની રચના થઈ, માટે તેને અપૌરુષેય પણ કહે છે. મિત્રો, સમય પ્રમાણે વેદોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પૂર્વવેદિક ગ્રંથો અને બીજા છે ઉત્તરવેદિક ગ્રંથો. જેનામાં મિત્રો પૂર્વવેદિક ગ્રંથોમાં ઋગ્વેદ અને તેના પરિવારના અન્ય ગ્રંથો, જેને પારિવારિક ગ્રંથ પણ કહેવાય છે, તેનો સમાવેશ થાય છે. મિત્રો, પારિવારિક ગ્રંથોમાં કોનો સમાવેશ થાય? તો આ ગ્રંથોની રચના કેટલાક વિદ્વાન કવિના પરિવારોએ કરી હતી, માટે તેને પારિવારિક ગ્રંથો પણ કહેવાય છે. જેમ કે મિત્ર વિશ્વામિત્ર, અત્રિ, વશિષ્ઠ, ભારદ્વાજ, આ બધા ઋષિઓના પરિવારના લોકોએ તેની રચના કરી હતી. ત્યારબાદ ઉત્તરવેદિક ગ્રંથો, જેનામાં ઋગ્વેદના પહેલા, 8મા, 9મા અને 10મા મંડળનો સમાવેશ થાય છે. યજુર્વેદ, અથર્વેદ, સામવેદ અને આરણ્યક અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો મિત્રો, તેનામાં આપણે આજે જે ચર્ચા કરવાની છે તે છે ઋગ્વેદની. મિત્રો, ઋગ્વેદની રચનાનો સમય આશરે ઈસવીસન પૂર્વે 1500 થી કરીને 1000 સુધીનો માનવામાં આવે છે. આ વેદ એ સૌથી પ્રાચીન વેદ છે. જો મિત્રો, ચારે વેદોમાં સૌથી પ્રાચીન વેદ કે તો કયો? તો કે ઋગ્વેદ. ઋગ્વેદના સંકલન કરતા ઋષિ વેદવ્યાસ છે, જેનું રિયલ નામ છે કૃષ્ણદેપાયમ. મિત્રો, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઋષિ વેદવ્યાસનું સાચું નામ શું હતું? હવે મિત્રો, જોવાનામાં એક શબ્દ વાપર્યો છે સંકલન કરતા. મતલબ મિત્રો, તેને ઋગ્વેદની રચના નહીં પરંતુ તેનું સંકલન કર્યું છે. મતલબ ઋગ્વેદના અલગ અલગ જગ્યાએથી તેને એકઠું કરી તેના સોર્સને અને તેનું સંકલન કર્યું છે, માટે તેને સંકલન કરતા કહેવામાં આવે છે ઋષિ વેદવ્યાસ. આ વેદના મંત્રોને ઋચાઓ કહેવામાં આવે છે. જો મિત્રો, આ વેદમાં જે મંત્રો છે તેને શું કહેવામાં આવે? ઋચાઓ. ઋગ્વેદમાં મિત્રો ટોટલ 10 મંડળ એક્ઝામમાં પૂછી લીધું છે. આ કેટલા મંડળો? તો કે 10 મંડળ છે, મતલબ 10 ચેપ્ટર છે. તેના પણ સબ ચેપ્ટર, એટલે તેનામાં 1028 સૂક્તો છે અને 10,580 જેટલી તેમાં ઋચાઓ આવેલી છે. યાદ રાખજો મિત્રો, 10 મંડળ, 1028 સૂક્તો અને 10,580 જેટલી ઋચાઓ આપેલી છે. હવે આ સૂક્તો જોઈએ તો તેનામાં અલગ અલગ સૂક્તો મિત્રો, જેમ કે પુરુષ સૂક્ત છે, વિવાહ સૂક્ત છે, રોગ નિવારક સૂક્ત છે, હિરણ્યગર્ભ સૂક્ત છે અને લક્ષ્મી સૂક્ત છે. મિત્રો, થોડુંક ડિટેલમાં કહું તો જેમ કે પુરુષ સૂક્ત છે, તો મિત્રો તેનામાં કેવી ઋચાઓનો સમાવેશ થાય છે? મતલબ જ્યારે મિત્રો આપણે યજ્ઞ કરીએ છીએ, બરાબર, કોઈ પણ વિધિ કરીએ છીએ, ત્યારે જે શ્લોકો બોલાય છે તે બધા કેમાંથી લેવામાં આવ્યા હોય છે? પુરુષ સૂક્તમાંથી. ત્યારબાદ વિવાહ સૂક્ત, એટલે મિત્રો વિવાહ ટાઈમે જે શ્લોકો બોલાય છે, જે ઋચાઓ બોલાય છે, તે કેનામાંથી લેવામાં આવી છે? વિવાહ સૂક્ત. ત્યારબાદ રોગ નિવારક સૂક્ત. બરાબર, જ્યારે પણ મિત્રો આયુર્વેદ, જે તમે જાશો કોઈ પણ આયુર્વેદિક મેડિસિન લેવા, ત્યારે જે ડૉક્ટર હોય છે તે મેડિસિન આપે તો તેના પહેલાં તે હાથમાં લઈને અમુક શ્લોકો બોલે છે. તો તે શ્લોકો, જે ઋચાઓ છે, તે કેનામાંથી લેવામાં આવી છે? રોગ નિવારક સૂક્ત. તેવી જ રીતે હિરણ્યગર્ભ સૂક્ત અને લક્ષ્મી સૂક્ત, આવા સૂક્તો ઋગ્વેદની અંદર આવેલા છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ઋગ્વેદ શરૂઆતના મંડળ કે જે 2 થી 7 છે. મતલબ મિત્રો, ઋગ્વેદની શરૂઆતના મંડળ છે જે 2 થી 7 સુધી છે, જેને આપણે પારિવારિક પુસ્તકો કહેવાય છે. જે ખાસ તેની રચના કોને કરી? સિદ્ધ ઋષિના પરિવાર સંબંધી છે. મતલબ મિત્રો, તેની રચના, જે પારિવારિક પુસ્તકો છે, તેની રચના કોને કરી? સિદ્ધ ઋષિ. ત્યારબાદ જે 8મું મંડળ છે
તેની રચના તે કોના સંબંધી છે? કણ્વ પરિવાર સંબંધી છે, મતલબ તેની રચના કોને કરી? કણ્વ પરિવાર. ત્યારબાદ 9મું જે મંડળ છે તે સોમ દેવતાની, તેનામાં સ્તુતિઓ આવેલી છે મિત્રો સોમ દેવતાની, જેના વિશે આપણે આગળ ભણશું. મિત્રો ઋગ્વેદમાં વિવિધ શાખાઓ આવેલી છે, જેનામાં હાલમાં હયાતમાં ફક્ત એક શાકાલ શાખા, એકમાત્ર બચેલી શાખા છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો વેદના પઠન કરનાર ઋષિને હોતૃ કહેવામાં આવે છે. જો મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછી લે કે વેદના પઠન કરતાને શું કહેવામાં આવે છે? તો હોતૃ કહેવામાં આવે છે. ઋગ્વેદના પ્રથમ અને 10મા મંડળને છેલ્લે જોડવામાં આવે છે. જો મિત્રો આગળ આપણે જોયું 2 થી 7 છે, એમાં આપણે પહેલો અને 10માનો ઉલ્લેખ નહોતો. તો મિત્રો એવું મનાય છે કે પ્રથમ અને 10મું મંડળ જે છે તેને ઋગ્વેદમાં છેલ્લે જોડવામાં આવે છે. ત્યારબાદ ઋગ્વેદના 3જા મંડળમાં સૂર્ય દેવતાને સમર્પિત પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે. જો મિત્રો ગાયત્રી મંત્ર આપણે બોલીએ છીએ ને, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોના પ્રચોદયાત. તો ગાયત્રી મંત્ર જે છે તે કેનામાંથી લેવામાં આવ્યો છે મિત્રો? 3જા મંડળમાંથી, ઋગ્વેદના 3જા મંડળમાંથી ગાયત્રી મંત્ર લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો 7મા મંડળમાં મહામૃત્યુંજય મંત્ર. જો મિત્રો આપણે બોલીએ છીએ બરાબર, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ મંદના મૃત્યુર્મોક્ષીય મામૃતા. તો મિત્રો આ જે મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર, તે કેનામાંથી લેવામાં આવ્યો છે? ઋગ્વેદના 7મા મંડળમાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ઋગ્વેદમાં 33 દેવી દેવતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ઋગ્વેદમાં ઇન્દ્રને સર્વસામાન્ય અને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવ્યો છે. જો મિત્રો ઋગ્વેદમાં ઇન્દ્ર દેવતાનું ખૂબ મહત્વ છે મિત્રો. ઇન્દ્ર દેવતાનો ઉલ્લેખ ઘડી ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. તેને સર્વસામાન્ય અને શક્તિશાળી દેવતા માનવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ઋગ્વેદમાં ઇન્દ્રની સ્તુતિ માટે 250 સૂક્ત સમર્પિત છે મિત્રો. મતલબ 250 સૂક્તો છે તે ફક્ત ને ફક્ત ઇન્દ્ર દેવતાની સ્તુતિ માટે સમર્પિત છે મિત્રો. ત્યારબાદ ઋગ્વેદમાં અગ્નિની સ્તુતિ માટે કેટલા? તો કે 200 સૂક્તો સમર્પિત છે. જો મિત્રો ઇન્દ્ર માટે કેટલા? 250 સૂક્ત, અને અગ્નિ દેવતા અગ્નિ માટે કેટલા? 200 સૂક્ત તેનામાં ડેડિકેટેડ છે. ત્યારબાદ ઋગ્વેદ પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. જો મિત્રો એક્ઝામમાં પૂછી લે કે ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે, તો કે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ત્યારબાદ ઋગ્વેદ વિવિધ દેવી દેવતાની પ્રાર્થના કરવા માટે લખાયેલ છે, જેમાં 3 મહત્વના છે. જુઓ મિત્રો ઋગ્વેદ કેના માટે, વેદ કેના માટે લખાયેલો છે? તો કે દેવી દેવતાની પ્રાર્થના કરવા માટે, જેમાં અગ્નિ, પછી ઇન્દ્ર જેને યુદ્ધના દેવતા પણ માનવામાં આવે છે. જુઓ મિત્રો, અને ત્રીજા છે સોમ, જે એક છોડ છે, તો તેની સ્તુતિ માટે ઋગ્વેદ લખવામાં આવ્યો છે. અમુક સૂક્તોની રચના લોપામુદ્રા, ઘોષા અને વિદુષી જેવી સ્ત્રીઓએ પણ કરી હતી. જુઓ મિત્રો આના ઉપરથી શું ખ્યાલ આવે છે? સ્ત્રીઓએ પણ અમુક ઋચાઓની, અમુક સૂક્તોની રચના કરી, જેના ઉપરથી ખ્યાલ આવે કે સ્ત્રીઓનું કેટલું મહત્વ હતું. જુઓ મિત્રો, ત્યારબાદ અમુક સૂક્તો સંવાદ રૂપે છે, જેમ કે ઉદાહરણ તરીકે વિશ્વામિત્ર અને દેવીરૂપ નદી વ્યાસ સતલુજનો સંવાદ. જો મિત્રો ઋગ્વેદ છે તેમાં અમુક સૂક્તો જે છે તે સંવાદ રૂપે છે, ડાયલોગ, એઝ અ ડાયલોગ છે. ઉદાહરણ તરીકે કોનો? તો કે વિશ્વામિત્ર અને દેવીરૂપ નદી વ્યાસ સતલુજનો સંવાદ. ત્યારબાદ ઋગ્વેદમાં 5 કબીલા હતા આર્યોના. મિત્રો ઋગ્વેદમાં આર્યોના 5 કબીલા વિશેની ચર્ચા જે આપણે આગળ કરીશું બરાબર, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આર્યોને ઋગ્વેદમાં શું કહેવામાં આવે છે? પંચજન્ય. તેના 5 કબીલા હતા, તેથી તેને શું કહેવામાં આવે છે? આર્યોને ઋગ્વેદમાં પંચજન્ય કહેવામાં આવે છે. ત્યારબાદ ઋગ્વેદમાં આર્યોના નિવાસ માટે સપ્તસિંધુ પ્રદેશનો ઉલ્લેખ છે. જો મિત્રો આના ઉપરથી શું ખ્યાલ આવે? આર્યોનો વિસ્તાર, આર્યોનો નિવાસ સ્થાન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું હતું તે આના ઉપરથી ખ્યાલ આવે છે. તેથી સપ્તસિંધુ નો પ્રદેશ. હવે આ સપ્તસિંધુના પ્રદેશમાં કેનો સમાવેશ થાય છે? તો તેનામાં સિંધુ, પછી જો મિત્રો આ બધી નદીઓ છે તેના તે સમયમાં નદીઓને કયા નામથી ઓળખવામાં આવતી? જો કે જેમ કે સિંધુને સિંધુ નદી બરાબર, ત્યારબાદ સતલજને સતુદ્રી નદી, વ્યાસને વિપાશા, પછી રાવીને પરુષણી, ઝેલમને વિતસ્તા, ચિનાબને અસ્કિની અને સરસ્વતી નદી. જો મિત્રો આ 7 નદી એટલે કે સપ્તસિંધુનો પ્રદેશ
બરાબર. તો આર્યોના નિવાસ સ્થાન માટે સપ્તસિંધુ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મતલબ આના ઉપરથી આપણે આર્યોના નિવાસ સ્થાન વિશે માહિતી મળે છે મિત્રો. ત્યારબાદ ઋગ્વેદમાં આર્યો માટે પિસાકાસ, સીમિયા જેવા નામોનો ઉલ્લેખ થયો છે. જો મિત્રો પૂછી લે આર્યો માટે નીચેનામાંથી કયા નામોનો ઉલ્લેખ થયો છે એમ એક્ઝામમાં પૂછી લે તો પિસાકાસ અને સીમિયા જેવા નામોનો ઉલ્લેખ થયો છે. ત્યારબાદ ઋગ્વેદમાં અનાર્યો માટે અવ્રત એટલે કે વ્રતોનું પાલન ન કરવાવાળા, મૃદુવાંચ એટલે અસ્પષ્ટ વાણી બોલનારા અને અનાસ એટલે કે ચપટી નાકવાળા, બરાબર, આવા શબ્દોનો ઉપયોગ થયો છે. મતલબ ઋગ્વેદમાં જે આર્યો હોય તેના માટે તો આપણે જોયું કે પિસાકાસ, સીમિયા જેવા શબ્દોનો ઉપયોગ થયો છે. અને જે આર્યો ન હોય મતલબ અનાર્યો હોય, બરાબર, તે માટે અવ્રત, મૃદુવાંચ અને અનાસ જેવા શબ્દોનો ઉપયોગ થયો છે. ત્યારબાદ મિત્રો ઋગ્વેદના 7મા મંડળમાં 10 રાજાઓ વચ્ચે થયેલા ગવેષણા, ગવેષણા એટલે મિત્રો યુદ્ધ, બરાબર, તો 10 રાજા વચ્ચે થયેલા યુદ્ધ વિશે, બરાબર, જે પુરુષની, જો મિત્રો પુરુષની પણ પુરુષની નદી એટલે કે રાવી નદી, બરાબર, ઉપર આપણે નામ જોયા, જુઓ મિત્રો આવ્યો પરુષણી એટલે કે રાવી, બરાબર, તો રાવી નદીના કિનારે થયેલા યુદ્ધ વિશે કયા મંડળમાં, તો કે ઋગ્વેદના 7મા મંડળમાં આપણે માહિતી જોવા મળે છે તેની, બરાબર. તો જે યુદ્ધ થયું હતું આ 10 રાજાઓ વચ્ચે, બરાબર, ક્યાં કને, તો કે રાવી નદીના કિનારે, તેનો ઉલ્લેખ કેમાં છે, ઋગ્વેદના 7મા મંડળમાં. હવે આ યુદ્ધમાં જોઈએ તો 5 આર્યો અને 10 અનાર્ય રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. ટોટલ કેટલા રાજાઓ મિત્રો, 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં 5 આર્યો અને 5 અનાર્યો મતલબ આર્યો સિવાયના રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. હવે આ યુદ્ધમાં કયા, તો કે ભરત વંશના સુદાસ રાજાનો વિજય થાય છે. જો મિત્રો કોનો, તો કે ભરત વંશના સુદાસ રાજાનો વિજય થાય છે. હવે આર્યોના 5 કબીલા આગળ આપણે જોયું તો તે 5 કબીલા કયા હતા, તો કે તેમાં પુરુ, યંધુ, અનુ, તુર્વંશુ અને દુહુ, આ આર્યોના 5 કબીલા છે. ત્યારબાદ મિત્રો ઋગ્વેદમાં 10મા મંડળમાં 129મો નાસદીય સૂક્ત, બરાબર, જેમાં કેનો ઉલ્લેખ છે, તો કે બ્રહ્માંડના ઉદ્ભવ અને વિસ્તારનો ઉલ્લેખ છે. જો મિત્રો ઋગ્વેદના 10મા મંડળમાં 129મો નાસદીય સૂક્ત જે છે, બરાબર, તેમાં બ્રહ્માંડના ઉદ્ભવ અને વિસ્તારનો ઉલ્લેખ છે. હવે આ નાસદીય સૂક્તમાં નિર્ગુણ બ્રહ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મિત્રો નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ એટલે ભગવાનનું રૂપ નહીં પરંતુ તેના ગુણની પૂજા કરવામાં આવી છે. મતલબ જો તે સમયમાં, અત્યારે આપણે ખબર છે, બરાબર મિત્રો, ઘણી બધી મૂર્તિઓ છે, તેના ઉપરથી આપણે ભગવાનનો રૂપ જોઈ શકીએ છીએ, એનો કલ્પના કરી શકીએ છીએ. તો તે સમયમાં શું હતું મિત્રો, કે ભગવાન બ્રહ્મનો રૂપ નહીં પરંતુ તેના ગુણોની પૂજા કરવામાં આવતી. તે આપણે કેના ઉપરથી જાણવા મળે છે, 129મો નાસાદીય સૂક્ત, બરાબર. ઋગ્વેદમાં અર્થમેટિક નંબર, મતલબ મિત્રો જુઓ ગણિત વિશે પણ, સાયન્સ ફેક્ટ વિશે પણ વાત કરવામાં આવી છે કે અર્થમેટિક નંબર 1 થી 9 અને 10 થી 90નો ઉલ્લેખ છે. ત્યારબાદ મિત્રો સૂર્ય એટલે સાંજની દેવી અદિતિ અને રાત્રિની દેવી ઉષા જેવી દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઋગ્વેદમાં બહુદેવવાદ, એકેશ્વરવાદ અને એકાત્મવાદનો ઉલ્લેખ પણ થયો છે. મિત્રો આના વિશે આપણે આગળ ભણીશું, બરાબર. ત્યારબાદ ઋગ્વેદમાં 25 નદીઓનો ઉલ્લેખ થયો છે. કેટલી, તો કે 25. પૂછા કરી લે ઋગ્વેદમાં કેટલી નદીઓનો ઉલ્લેખ થયો છે, તો કે 25. જેમાં સૌથી મહત્વપૂર્ણ નદી પૂછે તો કઈ, તે સિંધુ છે. અને સૌથી પવિત્ર નદી પૂછે તો તે કઈ, સરસ્વતી. જુઓ મિત્રો કન્ફ્યુઝન ન થાય, સૌથી મહત્વપૂર્ણ નદી પૂછે તો સિંધુ અને સૌથી પવિત્ર નદી પૂછે તો સરસ્વતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઋગ્વેદમાં ગંગાનો ઉલ્લેખ ફક્ત મિત્રો એક જ વખત કરવામાં આવ્યો છે. કેટલી વાર, એક જ વાર. અને યમુનાનો ઉલ્લેખ 3 વાર થયો છે. કેટલી વાર, 3. ગંગાનો 1 વાર અને યમુનાનો 3 વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જુઓ એક શ્લોક આપેલો છે, ઓમ અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. આ મંત્ર જે છે તે ઋગ્વેદમાંથી લેવાયો છે, બૃહદારણ્યક ગ્રંથમાંથી, જેના વિશે આપણે આગળ વાત કરીશું. આ શ્લોકનો મતલબ શું થાય છે કે અસ્તોમાં સદગમય મતલબ મિત્રો અસત્યથી સત્ય તરફ મને લઈ જાઓ. ત્યારબાદ તમસોમાં જ્યોતિર્ગમય મતલબ અંધકારમાંથી પ્રકાશ તરફ મને લઈ જાઓ. અને મૃત્યુમાં અમૃતમ
ગમે મતલબ મિત્રો મૃત્યુથી અમરત્વ તરફ મને લઈ જાઓ. આ શ્લોક કોનામાંથી લેવામાં આવ્યો છે? બૃહદારણ્યક ગ્રંથમાંથી. બરાબર. ત્યારબાદ જુઓ મિત્રો, ઋગ્વેદમાં વિષનો પણ ઉલ્લેખ થયો છે, જેના વિશે આપણે આગળ ડિટેલમાં ભણીશું. તો વિષ કેટલી વખત થયો છે? 170 વખત. મતલબ વિષ એટલે શું મિત્રો? વિષ એટલે ગામોનો સમૂહ. આર્યો, જો મિત્રો આર્યો વિશે જાણકારી મળે છે તે સમયના એડમિનિસ્ટ્રેશન, બરાબર, રાજકીય સ્થિતિ વિશે. તો વિષ એટલે ગામોનો સમૂહ, તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? 170 વખત. ત્યારબાદ જનનો ઉલ્લેખ પણ મળે છે. જન એટલે શું? એટલે 20, બરાબર. 20 એટલે 100 ગામોનો સમૂહ, અને ગામોનો સમૂહ બનીને શું બને? 120. હવે આ 20ના સમૂહને શું કહે? તો કે જન. તો આ જનનો ઉલ્લેખ કેટલી વાર? તો કે 275 વખત ઋગ્વેદમાં જનનો ઉલ્લેખ થયો છે. ત્યારબાદ જનનો જે પ્રધાન હતો, બરાબર, જનનો પ્રધાન, તેને શું કહેવામાં આવતો? રાજા કહેવાતો. બરાબર. ત્યારબાદ જનપદનો ઉલ્લેખ પણ એક જ વાર થયો છે. જો મિત્રો, જનપદનો ઉલ્લેખ એક જ વાર થયો છે. આગળ આપણે ભણીશું ડિટેલમાં. ત્યારબાદ મિત્રો, ઋગ્વેદને યુનેસ્કો નામની એક સંસ્થા છે વૈશ્વિક લેવલની, બરાબર, તેના દ્વારા વિશ્વ માનવ ધરોહર સાહિત્યમાં પણ સ્થાન આપ્યું છે યુનેસ્કોએ ઋગ્વેદને. બરાબર. યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? પેરિસમાં. ત્યારબાદ જોઈએ તો ઋગ્વેદમાં 9મા મંડળમાં ચંદ્ર એટલે સોમ દેવતાનો ઉલ્લેખ છે. જુઓ મિત્રો, ચંદ્રને કોને બીજા સોમ દેવતા નામે પણ ઓળખવામાં આવે. બરાબર. એને આપણે તેનો ઉલ્લેખ છે ઋગ્વેદમાં 9મા મંડળ. ત્યારબાદ 10મા મંડળમાં ચાતુર્વર્ણ્ય સમાજની સંકલ્પનાનો પણ ઉલ્લેખ છે. જો મિત્રો, તે સમયની સમાજ વ્યવસ્થા વિશે પણ આપણે જાણકારી મળે. ચાતુર્વર્ણ્ય એટલે 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેના વિશે પણ આપણે આગળના લેક્ચરમાં જોશું. ત્યારબાદ ઋગ્વેદ ફક્ત પદ્યમાં લખાયેલો છે. જો મિત્રો, ઋગ્વેદ જે છે, ઋગ્વેદ તે કેનામાં લખાયો છે? ફક્ત ને ફક્ત પદ્યમાં. ત્યારબાદ જોઈએ મિત્રો, ઋગ્વેદમાં 2 બ્રાહ્મણ ગ્રંથો છે. જો મિત્રો, હવે આ બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? તો કે મિત્રો, ઋગ્વેદની ભાષા જે છે તે સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી ન હતી. બરાબર. સામાન્ય વ્યક્તિ જે છે તે ઋગ્વેદનું પઠન ન કરી શકતો. જે બ્રાહ્મણ, બરાબર, વિદ્વાન લોકો, તે જ ઋગ્વેદનું સમજી શકતા. તો મતલબ બ્રાહ્મણ ગ્રંથોની રચના શેના માટે કરવામાં આવી? તેના ઉપર, મતલબ ઋગ્વેદ ઉપર તેની ટીકા કરવામાં, તેનું વિવેચન, જેના દ્વારા સિમ્પલ વ્યક્તિ પર તેને સમજી શકતો, માટે બ્રાહ્મણ ગ્રંથો લખાય. તો જો મિત્રો, ઋગ્વેદના કેટલા બ્રાહ્મણ ગ્રંથો છે? 2 છે, ઐત્રેય અને કૌશિતકી, જેને સંખ્યાયન પણ કહેવાય છે. સમજમાં આવે ને મિત્રો? બ્રાહ્મણ ગ્રંથો મતલબ ઋગ્વેદને સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી ભાષામાં લખવામાં આવતો, તેવા ગ્રંથો શું કહેવાતું? બ્રાહ્મણ ગ્રંથો. ત્યારબાદ ઋગ્વેદનો એક ઉપવેદ પણ છે. જો મિત્રો, ઉપવેદ કયો છે? તો કે આયુર્વેદ. બરાબર ને? આપણે તેનાથી પરિચિત હશું. તો ઋગ્વેદનો એક ઉપવેદ છે આયુર્વેદ, અને 2 બ્રાહ્મણ ગ્રંથો છે, એક ઐત્રેય બ્રાહ્મણ અને બીજો કૌશિતકી અથવા સંખ્યાયન. હવે ઋગ્વેદમાં ખાસ કરીને પુત્રો, ઢોર અને ઘોડા માટે પ્રાર્થના થતી. જો મિત્રો, તે સમયમાં લોકો પ્રાર્થના કેના માટે કરતા? તો કે પુત્રો, ઢોર અને ઘોડા માટે ઋગ્વેદમાં આપણે પ્રાર્થનાઓ જોવા મળે છે. વૈદિક સભ્યતાને અશ્વ કેન્દ્રિત સભ્યતા પણ કહે છે. જો મિત્રો, અશ્વ એટલે ઘોડો. શું કામ મિત્રો? તે સમયમાં ઘોડાનું, વૈદિક કાળમાં ઘોડાનું ખૂબ જ મહત્વ હતું મિત્રો. તે માટે વૈદિક સભ્યતાને કેવું કહેવાય છે? અશ્વ કેન્દ્રિત સભ્યતા. વૈદિક કાળમાં પશુ માટે, બરાબર, જમીન માટે તથા ઘણા યુદ્ધો પાણીના સ્ત્રોત માટે પણ થયા હતા. યુદ્ધો કેના માટે થયા? આગળ આપણે જોયું, જે મિત્રો 10 રાજા વચ્ચે યુદ્ધ થયું હતું. બરાબર. તો આ યુદ્ધો બધા શેના માટે થયા? તો કે પશુ માટે, જમીન માટે, બરાબર, અથવા પાણીના સ્ત્રોત માટે આ યુદ્ધો થયા હતા. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે ઋગ્વેદ વિશે જાણકારી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે યજુર્વેદ, સામવેદ, બરાબર, અને અથર્વવેદ એવા બીજા બધા વેદો અને આર્યોની તે સમયની રાજ વ્યવસ્થા, આર્થિક સ્થિતિ, તેના વિશે જાણીશું. તો મિત્રો, આ સિરીઝ પૂરી છે તેનામાં આપણો વૈદિક કાળ પૂરેપૂરો આપણે કવર કરીશું. આજ માટે બસ મિત્રો આટલું જ. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે યજુર્વેદ વિશે સમજીશું. થેન્ક યુ મિત્રો.